બોલીએ કૃષ્ણ કનૈયા લાલ લગી જાય. આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. પ્રાચીન કાળની વાત છે. મિથિલા નગરીની અંદર એક રાજા એ ચડાઈ કરવા માટે આવવાનો હતો અને એ રાજા એ કૌશલ દેશનો રાજા હતો. પરંતુ જોગાનો જોગ કૌશલ દેશનો જે આ રાજા હતો એની પાસે સૈન્ય ઓછું હતું. હવે આ જે કૌશલ દેશનો જે રાજા હતો એ લશ્કર ઓછું હોવાના કારણે જ્યારે એ પોતે ચડાઈ કરવા માટે મિથિલા નગરીની અંદર આવી પહોંચ્યો પોતાનું લશ્કર લઈને, ત્યારે એણે જોયું કે મિથિલા નગરીનો જે રાજા હતો એની પાસે બહુ મોટું લશ્કર હતું. હવે આ બંને સામસામે ચડાઈ કરી ખરી એટલે કેટલાક યોદ્ધાઓ એ મરણને શરણ થયા. હવે આ જે કૌશલ દેશનો જે રાજા હતો ને એને થયું કે મારી પાસે સૈન્ય ઓછું છે, વળી હું જીતી શકું એમ પણ નથી અને આ લોકો મને મારી નાખશે. એટલે રાજા એ સામે ચડાઈ કરવાને બદલે એ પોતે ભાગી ગયો, ભાગીને નાસી ગયો. એટલે જ્યારે આમ ભાગી ગયો એટલે મિથિલા નગરીના રાજાને ખબર પડી કે કૌશલ દેશનો જે રાજા હતો એ ભાગીને જતો રહ્યો. એટલે મિથિલા નગરીના રાજાએ ઘોષણા કરી, બોલે શું, જે કોઈ પણ વ્યક્તિ જો આ કૌશલ દેશનો જે રાજા છે એ ભાગી છૂટો છે તેને જો શોધી લાવે તો એને 1000 રૂપિયાની 1000 સોના મોહરો હું એને આપીશ. 1000 સોના મોહરો હું જે કોઈ વ્યક્તિ કૌશલ દેશના રાજાને શોધી લાવશે એને આપીશ. કારણ કે તે સમયે પ્રાચીન કાળમાં એક સોના મોહરની કિંમત 1000 રૂપિયા હતી. અત્યારના સમયમાં તો કરોડો રૂપિયા થઈ જાય. એટલે આમ પ્રાચીન કાળની અંદર મિથિલા નગરીના રાજાએ ઘોષણા કરી કે રાજાને શોધી લાવો. હવે બન્યું એવું કે આ જે કૌશલ દેશનો જે રાજા હતો એ ભાગી છૂટ્યો હતો. એટલે ખૂબ આગળ વધી ગયું. એક જંગલ આવ્યું, જંગલ પણ એણે પસાર કર્યું અને ત્યાર પછી એક નગરી આવી. એ નગરની અંદર એ પોતે પ્રવેશ્યો અને પછી ત્યાંના માણસોની હાલત જાણી તો એને ખબર પડી કે એ નગરના જે યુવાનો હતા એ બધા યુવાનો લશ્કરની અંદર મરી ગયા હતા. કેટલાક વૃદ્ધો એ બીમાર પડ્યા હતા, કેટલાક વૃદ્ધો એ ભૂખે ટળવળતા હતા. ખાલી વિધવા જ બાઈઓ એ નગરની અંદર હતી. એટલે આ જે કૌશલ દેશનો જે રાજા હતો એની આંખોની અંદર ધડ 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 આંસુ વહેવા લાગ્યા. એ પોતે ખૂબ દુઃખી થયો અને એણે વિચાર્યું કે જો હું મિથિલા નગરીના રાજા પાસે હું જતો રહું સામે ચાલીને અને જો મને 1000 સોના મોહરો આપે તો એ લાવી અને એની અંદરથી એને વેચીને જે રૂપિયા આવે એ રૂપિયાથી આ જે કંઈ નગરના માણસો જે દુઃખી છે, બહેનો વૃદ્ધો જે દુઃખી છે એમને હું સેવા કરું. આમ સજ્જન માણસો એ જ્યારે સામા વ્યક્તિઓને દુઃખી જુએ છે ને ત્યારે એને દુઃખ હરવા માટે આર્થિક રીતે કોઈ પણ પરિસ્થિતિ હોય પરંતુ પોતાના પ્રાણના જોગે પણ એવા દુઃખી લોકોની એ સેવા કરે છે. આવા સજ્જન લોકો હોય છે, વિદ્વાનો હોય છે. આ રાજાને વિચાર આવ્યો, હું સામે ચાલીને પકડાઈ જાઉં અને મિથિલા નગરીની અંદર જાઉં તો રાજા મને 1000 સોના મોહરો આપશે. આર્થિક પરિસ્થિતિ આ બધા માણસોની સુધરી જશે. હવે આમ વિચારી
આ જે કૌશલ દેશનો રાજા કે જે ચડાઈ કરતાં કરતાં ભાગી ગયો હતો, એ પોતે સામે ચાલી અને મિથિલા નગરીના જે રાજા હતા ને એ રાજા પાસે ગયો અને રાજાને હાથ જોડ્યા અને પછી વિનંતી કરી અને તમામ હકીકત મિથિલા નગરીના રાજાએ સાંભળી. એટલે મિથિલા નગરીના રાજા એ પોતે સિંહાસન ઉપરથી ઊભા થઈ અને આ કૌશલ દેશનો જે રાજા હતો એને ભેટી પડ્યા અને એમણે વિચાર કર્યો કે 1000 સોના મહોરો નહીં, 2000 સોના મહોરો હું આપું, પરંતુ તે તમામ માણસોની તમે સેવા કરો. એટલે 2000 સોના મહોરો આ કૌશલ દેશના રાજાને આપી. કૌશલ દેશનો રાજા ત્યાં ગયો અને સોના મહોરો બધી વેચી અને જે લોકો એ નગરની અંદર દુઃખી હતા, કે જે ભૂખી ટળવળતા હતા, એમને અનાજ લાવીને આપ્યું. જે વૃદ્ધો બીમાર હતા એમને ત્યાં વૈદ્યો બોલાવી, હકીમો બોલાવી અને એમની દવા મલમ પટ્ટી કરાવડાવી. અને ત્યાં જે વિધવા બાઈઓ હતી એ વિધવા બાઈઓને પણ અન્ન અને વસ્ત્રો આપ્યા અને તમામ માણસોની ખેવના આ રાજાએ કરી. આમ જ્યારે સજ્જન પુરુષો પોતાના પ્રાણના ભોગે પણ દુઃખી લોકોની સેવા કરે છે. માટે હંમેશને માટે જો કોઈ દુઃખી માણસો હોય અને ભગવાને આપણને અઢળક ધન આપ્યું હોય તો દુઃખી માણસોની સેવાની અંદર એ ધન વાપરવું જોઈએ, આપણો સમય વાપરવો જોઈએ અને એમને આપણાથી બની શકે તેટલી, ફૂલ નહીં તો ફૂલની પોખડી પણ મદદ કરવી જોઈએ. તો બીજા કેટલાક માણસોનું પણ જે દુઃખ હોય એ દૂર થાય. અન્ન આપવાથી એમની જઠરાગ્નિ શાંત થાય. એમની અંદરની જે વાતરડી છે એ વાતરડીથી પોતે આશીર્વાદ આપે કે બેટા તારું કલ્યાણ થાજો. તો આમ માગવાથી આશીર્વાદ નથી મળતા, પરંતુ જ્યારે એમની જઠરાગ્નિ જો શાંત થાય ભોજન કરાવ્યા પછી, તો એની અંદરથી એ ઓટકાર આવે અને ઓટકારથી જે આશીર્વાદ આપે ને સાહેબ, એ આશીર્વાદ હંમેશને માટે તમારી સાથે રહેશે અને તમને સુખી કરવા માટે એ આશીર્વાદ થી એ પ્રયત્ન થાય છે અને ખરેખર તમે સુખી થાવ છો. માટે ભગવાને જો ધન આપ્યું હોય તો આર્થિક રીતે જે કોઈ વ્યક્તિઓ દુઃખી હોય એમને મદદ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.